જ્યાં કોઈ લૌકિકના આંસુ નથી પણ અલૌકિક વિરહના આંસુ છે, એ જ ભૌતિક દુઃખ છે. એટલે શહેરાય મહાપ્રભુ કહે કે જીવના કામરૂપી શ્લોક એ 9મો શ્લોક છે ને, જો જીવને કામ દૂર કરવો હોય તો રાસ પંચાધ્યાયનું સ્મરણ કરવાથી રાસ પ્રગટ થાય અને કામની નિવૃત્તિ થાય છે. એટલે નિત્યલામાં આવે કે રાસ ક્યાં થયો કે પરાસ સોલી में रास होत है और बिच्छू कुंड पे श्रृंगार होत है. जो પરાસોલીમાં રાસ છે ને બિચ્છુ કુંડ પર શ્રૃંગાર છે. કિશોરીબાઈના પ્રસંગમાં આવે કે બિચ્છુ કુંડ પર લઈ ગયા અને રાસનું પદ ગાયું ને ત્યાં જ રાસના શ્રૃંગારનું વર્ણન આવે છે. બિચ્છુ કુંડ તે રાસનું સ્વરૂપ છે. રાસના શ્રૃંગાર ક્યાં ધરાય કે બિચ્છુ કુંડ પર રાસ ક્યાં થાય તો કે પરાસોલીમાં. કયા શ્રૃંગાર? જેમ 16 ગ્રંથ છે એમ 16 શ્રૃંગાર છે. અહીંયા 16 શ્રૃંગારનું વર્ણન છે 9મા શ્લોકમાં. પ્રભુની સેવા કરવી તે મંગળસૂત્ર સમાન છે ને સમર્પણ કરવું તે નાકની ચુન્ની સમાન છે ને આશ્રય રાખવો એ હાથની ચૂડી સમાન છે ને સત્સંગ કરવો તે હાથના કડા સમાન છે ને માલા તિલક ધારણ કરવા એ માથાની બિંદી સમાન છે ને કીર્તન ગુણગાન કરવા એ ગલાના હાર સમાન છે ને સ્મરણને ચિંતન કરવું તે મસ્તકના સૂર્યને ચંદ્ર છે ને સ્મરણ ચિંતન કરીને મસ્તકના સૂર્ય ચંદ્રને સદા જાગૃત રાખવા અને પાઠ અને અલૌકિક તપ કરીને કાનની બુટ્ટીને ધારણ કરવી, દર્શન કરીને નેત્રો ધારણ કરવા અને આચરણ કરીને પગના પાયલ ધારણ કરવા. આવા અલૌકિક 16 શ્રૃંગાર છે ને જ્યારે બ્રહ્મસ્મરણ લઈએ તો માનો જીવનો સાચો ઉત્તમ શ્રૃંગાર. જ્યારે વલ્લભનું સ્મરણ કર્યું તો માનો કે માથા ઉપર સિંદૂર પુરાઈ ગયું અને જ્યારે સમાન કોટી ભાવ થયો ત્યારે દિવ્ય શ્રૃંગાર એ કતરો ધરાઈ ગયો. અને જ્યારે પ્રભુનું સમર્પણ કરવાનું મન થાય તો સમજો બાજુ બંધ ધરાઈ ગયો ને પ્રભુને કટી મેખલા ધરીએ તો માનો કે સાક્ષાત પ્રભુએ આપણને સ્વીકારી લીધાનો શ્રૃંગાર થયો. આમ 16 શ્રૃંગારની ભાવના એ 9મા શ્લોકમાં છે. એટલે જ વારંવાર શ્રી રઘુનાથજી પંચમ કુમાર આજ્ઞા કરે કે 9મા શ્લોક કામરૂપી શ્લોક છે. જ્યાં કામદેવને ઈચ્છા થઈ કે બધાને મેં વિજેત કર્યા છે, બધા ઉપર મેં રાજ્ય કર્યું છે, બધા મારાથી પરાજય થયા છે, લાવા કૃષ્ણને પણ પરાજિત કરીને આવું. રસ્તામાં નારદજી મળ્યા ને પૂછ્યું કૃષ્ણ ક્યાં છે તો કીધું કે વૃંદાવનમાં છે, વૃંદાવન જાઓ ને કૃષ્ણને મળીને આવો. વૃંદાવન ગયા ને જોયું કે કૃષ્ણ તો ગોપીઓની વચ્ચે છે ને જે ગોપીઓની વચ્ચે સદાય રહેતો હોય એને તો કામદેવે વિચાર્યું કે આ તો તરત વશમાં થઈ જશે. પ્રભુએ દ્રષ્ટિ કરીને નેત્રોથી દ્રષ્ટિ કરીને પૂછ્યું કે કામદેવથી તમારું સ્વાગત છે, બોલો કયું યુદ્ધ લડવું છે? દ્વંદ્વ યુદ્ધ મેદાનનું યુદ્ધ લડવું છે કે અહીંયા રાસનું યુદ્ધ લડવું છે? કામદેવજી કીધું કે મેદાનમાં જઈશું તો તમે જીતી જશો, પણ ગોપીઓની વચ્ચે રાસ કરતો કષ્ટ તરત કામ જાગશે અને પરાજિત થઈ જશે કે આપણે તો રાસનું યુદ્ધ કરીશું અને તમને હમણાં તમને મારા વશમાં કરી લઉં છું. એવો મનમાં વિચાર કર્યો ને રાસ પંચાયતીનો પ્રારંભ થયો ને એક અધ્યાય શરૂ કર્યો. ત્યાં પ્રથમ દ્રષ્ટિથી પ્રથમ અધ્યાયનું પ્રારંભ કર્યો ત્યાં જ કામદેવજી ઢળી ગયા છે. પ્રભુનું મોહિની સ્વરૂપની ખાલી નેત્રોથી દ્રષ્ટિ કરી ત્યાં જ કામદેવજી મૂર્છિત થઈ ગયા અને કામદેવ કૃષ્ણને દંડવત કરીને ત્યાંથી ચાલ્યા જાય છે. એટલે તક્રવત દેહવ્રત જળવત ને ગોપાલે ભાર્યાવ્રત. તક્રવત દુઃખ તે ક્ષણનું દુઃખ છે, દેહવ્રત દુઃખ તે સંસારનું દુઃખ છે, જળવત દુઃખ તે ભૌતિક વ્યાપારનું દુઃખ છે ને ગોપાલ ભાર્યાવ્રત દુઃખ તે પ્રભુના વિરહનું દુઃખ છે. આ ચારેય દુઃખોને સમજવા જોઈએ. એટલે રાસનો ખાલી વિચાર કરીએ ને તો બી કામ દૂર થાય. વારંવાર વૈષ્ણવે રાસ પંચાધ્યાયનું સ્મરણ કરવું જોઈએ. જ્યાં રાસ પંચાધ્યાયનું પાઠ થાય ત્યાં મનમાં વિચારો અને વિકારો અને ખોટા સંબંધો અને સંકેતો એ દૂર થાય છે. એટલે સદાય માટે રાસમાં રહેવું. રાસ તે કામ દૂર કરનાર છે, રાસથી કામ વધતું નથી. ગોપીજનો માટે પણ ઘણા સંકેત કર્યો કે આમણે તો કામ કર્યો છે કૃષ્ણ જોડે. ગોપીજનોએ કીધું કે કૃષ્ણએ કામ નથી કર્યું પણ કૃષ્ણએ તો રાસ કર્યો છે. કૃષ્ણ રાસ કરે છે.
દુર્વાસાજી વ્રજમાં પધાર્યા અને ગોપીજનોને કીધું કે મારી માટે ઉત્તમ પ્રકારના ભોજન ને વ્યંજન લઈને આવો. ગોપીજનો અલગ અલગ પ્રકારના વ્યંજનો તૈયાર કરી અને છાબડા ભરીને દુર્વાસાજીને ભોગ ધરવા ગયા. ને માર્ગમાં આવે યમુનાજીનો પ્રવાહ, અને યમુનાજીનો પ્રવાહ તો વધી ગયો. કોઈએ કીધું કે યમુનાજી તમને નહીં પ્રવેશ કરવા દે, કારણ કે તમે કૃષ્ણ જોડે કામ કર્યો છે. ગોપીજનોએ કીધું કે મેં કૃષ્ણ જોડે કામ નથી કર્યો, મેં તો રાસ કર્યો છે. ત્યાં ગોપીઓએ જઈને યમુનાજીને વિનંતી કરી, હે યમુનાજી, કૃષ્ણ તો 7 વર્ષના છે અને 7 વર્ષનું બાળક ક્યારેક કામ કરી ના શકે તો રાસ જ કરે. જો કૃષ્ણએ કામ કર્યો હોય તો આપનો પ્રવાહ વધારજો, અને જો કૃષ્ણએ રાસ કર્યો હોય તો અમને માર્ગ આપજો. ને વિનંતી કરતાની સાથે જ યમુનાજીએ માર્ગ આપ્યો છે ને કીધું કે ગોપીઓ ચિંતિત નહીં થાઓ, કૃષ્ણએ કામ કર્યો નથી, કૃષ્ણએ તો રાસ કર્યો છે. અહીંયાથી પધારો, તમારો વિજય થાય. ને યમુનાજી માર્ગ આપી રહ્યા છે. આનો ઉલ્લેખ ગોપાલ તાપી ઉપનિષદમાં વર્ણવામાં આવ્યો છે. શ્રી કૃષ્ણ એ બ્રહ્મચારી છે, કૃષ્ણ પણ વિરહી છે, કૃષ્ણને પણ વિરહ થાય છે. જ્યારે મથુરા પધાર્યા તો બી રડતા. ગોપીનો વિરહ થતો. ગોપીના વિરહમાં જે આજે પણ જીવતા હોય તો કોણ જીવે? કૃષ્ણ જીવે છે. મથુરા જઈને નારદજીએ જોયું કે કૃષ્ણ શું કરો છો? તો કૃષ્ણ મોટા મોટા મહેલમાં નાના નાના રૂમમાં રડતા હતા. બધાએ પૂછ્યું કે પ્રભુ શેનું રુદન છે, કેમ રડી રહ્યા છો? પ્રભુ કહે કે મને મારી ગોપીઓની યાદ આવે છે. કેવો પ્રેમ છે એમનો, પ્રેમ ભૂલી શકાતો નથી. એ જ દિવ્ય પ્રેમની વ્યાખ્યા એ પુષ્ટિ માર્ગી સેવાની વ્યાખ્યા છે. શ્રી મહાપ્રભુજીની વાર્તા પ્રસંગની સંગત લીએ તો સમજાય. કૃષ્ણ ચૈતન્ય અને રૂપ ચૈતન્ય વાર્તા જો તો સમજાય કે કેવો રાસનો અનુભવ છે. શ્રી મહાપ્રભુજી વિશ્રામ ઘાટ પર બિરાજે છે. દામોદર સરસાણીજીને પ્રભુદાસ જલોટા મહાપ્રભુજીને જોડે છે. રૂપ ચૈતન્ય ત્યાંથી નીકળ્યા અને શ્રી મહાપ્રભુજીને દંડવત કર્યા. દંડવત કરતાની સાથે રૂપ ચૈતન્યએ પૂછ્યું કે અરે શ્રી વલ્લભ, એક પ્રશ્ન છે. શ્રી મહાપ્રભુજી કે શું પ્રશ્ન છે? કે આપનો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે, ખૂબ પ્રભુને ભોગ ધરવાનો માર્ગ, છતાં પણ આપના સેવકો દુબળા પાતળા કેમ છે? મહાપ્રભુજીએ કીધું કે મેં તો અમને બહુ સમજાયા કે રહેવા દો, માર્ગમાં ન આવો, હવે પોતાના ફલ ભોગવી રહ્યા છે. આટલું સાંભળીને રૂપ ચૈતન્ય તો જગન્નાથપુરી ગયા. કૃષ્ણ ચૈતન્ય મળ્યા અને કૃષ્ણ ચૈતન્યએ પૂછ્યું કે માર્ગમાં રસ્તો બરાબર નીકળ્યો. ત્યાં રૂપ ચૈતન્યએ કીધું કે માર્ગમાં બહુ આનંદ આવ્યો, પણ મથુરામાં વિશ્રામ ઘાટ પર શ્રી વલ્લભાચાર્યના દર્શન થયા. એ શું કીધું વલ્લભાચાર્યજી? કે વલ્લભાચાર્યજીના સેવકો માટે મેં પૂછ્યું કે આપનો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે, જ્યાં ખૂબ પ્રભુને ભોગ ધરીને ખૂબ પ્રસાદ લેવાનો, પછી આપના સેવકો દુબળા પાતળા કેમ છે? કૃષ્ણ ચૈતન્ય કે શું કીધું વલ્લભાચાર્યજીએ? तो वल्लभाचार्य जी कीधु कि मैं तो इनको बड़ो समझाए थे, मैं तो बहुत समझाव्या था, हवे एमना फल भोगवे छे। जो याद राखो शब्द ने समझो, कर्म नहीं भोगवता, फल भोगवे छे। कर्म भोगवू ते दुख अने फल भोगवू ते सुख। कर्मनी गति तो बहुत सूक्ष्म है अने फलनी गति तो बहुत दिव्य है। જ્યારે કૃષ્ણ ચૈતન્ય શબ્દો સાંભળ્યા મૂર્છિત થઈ ગયા, ઢળી પડ્યા। રૂપ ચૈતન્ય ફરી હાથમાં જલ લીધું, એમને ઊભા કર્યા, ફરી કીધું કે મને એકવાર ફરી સમજાવો મહાપુરુષે શું કીધું? રૂપ ચૈતન્યએ કીધું કે મહાપુરુષજીએ મેં કીધું કે મેં તો બહુ સમજાવ્યા હતા, હવે તો બી આવ્યા છે ને હવે એમના ફલ ભોગવે છે। ફરી કૃષ્ણ ચૈતન્ય બેહોશ થઈ ગયા, ફરી ઊભા કરીને સાંભળીને ફરી બેહોશ થઈ જાય। 8 વખત બેહોશ થયા પછી એમને જગાડીને પૂછ્યું કે ભાઈ બેહોશ ના થાઓ, અમને સમજાવો કે તમે કેમ મૂર્છિત થઈ જાઓ છો? ત્યારે રૂપ ચૈતન્ય કહે કે મહાપ્રભુજીની ગુણ વાત તને શું કહું? કે શું કીધું છે વલ્લભાચાર્યજીએ? વલ્લભાચાર્યજી કે ફલ ભોગવે છે, કે ફલ ભોગવે છે એટલે શું ખબર છે?
કે ના? અરે ફલ ભોગવે છે એનો મતલબ કે જીવ કોઈ પણ અવસ્થામાં છે, ક્યાંય છે, પણ એની ગતિ સતત રાસમાં છે, કે કૃષ્ણ જોડે અવિચલ રાસ એનો ચાલુ ને ચાલુ છે, ને ભજરાનની ગતિમાં વલ્લભના દરેક ભક્તો જીવી રહ્યા છે. જેને ભજરાનની પ્રાપ્તિ હોય એ શ્રી વલ્લભનો સેવક કહેવાય. એને કહેવાય ફલ ભોગવે છે. રાસ તે સર્વનું ફલ છે અને એ ફલ ભોગવી રહ્યા છે. જ્યાં રાસમાં નૃત્ય છે, દાનમાં જોરા જોરી છે, ને ખેલમાં સંવાદ છે. તો દરેક અલગ અલગ લીલાઓમાં સખ્ય ભક્તિ છુપાઈ છે, અલગ લીલાઓ છે. કોઈમાં જોરા જોરી ચાલે તો કોઈમાં સંવાદ ચાલે તો કોઈમાં નૃત્ય ચાલે. અહીંયા તો મંગલામાં અને પલ્લામાં તમે જુઓ ને, તમારા પલ્લામાં ઝૂલતો પ્રભુ પણ શું કહે? પ્રેંગ પર્યંગ શયનમ. અરે મંગલામાં જેનો જન્મ થયો છે કૃષ્ણ પણ શયન લીલાની વાત કરે ને રાસ સુધી પહોંચાડે, એને કહેવાય પુષ્ટિ પુરુષોત્તમ. આ પુષ્ટિ માર્ગની ગતિ બહુ સૂક્ષ્મ છે. તેવા સોળસ શૃંગારની ગતિ ભિક્ષુક કુંડ પર જ્યારે સોળસ શૃંગાર ધરાય ત્યારે જ રાસ થાય. કૃષ્ણાશ્રય પણ એક શૃંગાર છે, કંદોરાનો શૃંગાર છે. જેને કૃષ્ણનો આશ્રય દ્રઢ થઈ જાય પ્રભુ એને આલિંગન આપે છે, અને આલિંગન એ કંદોરોનો ભાવ છે કે જ્યારે કંદોરો ધરવો હોય ત્યારે કટીમ એકલા ધરવા હોય તો બંને હાથ જોડવા પડે, અને બંને હાથ આમ કરો ને પ્રભુને આલિંગન થઈ જાય. એવો કૃષ્ણાશ્રય કંદ એ સાક્ષાત પ્રભુને સમર્પણ છે. એક એક ગ્રંથની વ્યાખ્યા એક એક શૃંગાર જોડે છે. વેણુ ગીત યુગલ ગીત કે રસ બરખા બરખાઈ. દસમ સ્કંદમાં રાસ પંચાધ્યાયમાં સમજાયું કે બધા જ કામની નિવૃત્તિ થાય. શ્રી મહાપ્રભુ કહે કે આદર્શ કોણ? એટલે શહેરાજી 5 પ્રકારના ગુરુ બતાવ્યા છે. શિક્ષાપત્રમાં 5 ગુરુનું વર્ણન છે. કે પહેલા બ્રહ્મ સંબંધ ગુરુ, દીક્ષા ગુરુ કહેવાય, શિક્ષા ગુરુ, સંસ્કાર ગુરુ, આદર્શ ગુરુ. આમ ગુરુના પ્રકાર બતાવ્યા. શિક્ષા ગુરુ કોને કહેવાય? જે તમને ભૌતિક વિદ્યાનું દાન કરે ને એ શિક્ષા ગુરુ છે. જે તમને ભણતર આપે એ શિક્ષા ગુરુ. સંસ્કાર ગુરુ કોણ? કે માતા પિતા. દીક્ષા ગુરુ કોણ? કે શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી. અને આદર્શ ગુરુ કોણ? એ ગોપીજનો. કેમ આદર્શ? કારણ કે ભક્તોનું લક્ષ્ય ક્યાં છે? કે પ્રભુ તરફ. અને એ લક્ષ્યને પ્રાપ્ત કોણે કર્યું? કે ગોપીજનોએ પ્રાપ્ત કર્યું. તમારા આદર્શ છે. ગોપીજનો માટે સન્માનની દ્રષ્ટિ રાખવી, અને તમારી અંદર ગોપી જીવિત રાખવી. જેને શ્રી વલ્લભનો દ્રઢ આશ્રય હોય એની અંદર સદાય ગોપી જીવિત હોય. આજે પણ સેવામાં કહેવાય કે સાડી પહેરીને ધોતીબંડી પહેરીને સેવા કરવી. કેમ? ગોપીનો પહેરવેશ છે. સેવામાં કહેવાય કે વાળ ભીના ન રાખવા, વાળને સુકાવા ને વાળ ખુલ્લા ન રાખવા. ભીના વસ્ત્ર ને ભીના વાળમાં તો પ્રેતનો વાસ કહેવાય. વસ્ત્ર પણ સૂકા જોઈએ ને વાળ પણ સૂકા જોઈએ ત્યારે સેવા થાય. ખુલ્લા વાળે જ્યારે સેવા કરવા જઈએ તો ભગવાન પણ ગભરાઈ જાય, એટલે વાળ બાંધીને જવું. ઘણા લોકો સેવામાં એવી રીતે જાય કે જેમ ગભરાઈ જઈએ આપણે. એટલે જેમ તમે કોઈ પ્રસંગમાં જાઓ ને એમ સેવા એ પ્રસંગોનો પણ પ્રસંગ એક મહોત્સવ છે. અરે પ્રસંગમાં તો લૌકિક મળશે અને સેવામાં અલૌકિક મળશે. પ્રસંગમાં મેકઅપ કરો છો તો સેવામાં મેકઅપ કેમ નથી કરતા? એવી અપરસ નથી કે તમે તૈયાર થયા વગર જઈ શકો. અપરસ ચોક્કસ પુષ્ટિ માર્ગમાં છે, પણ ગમે તેવા જવાની જરૂર નથી, તૈયાર તો થઈ શકો છો. પ્રભુની સામે પણ સુંદર થઈને જવું કે પ્રભુને લાગે કે મારી સેવા કરવા આવ્યો હોય. સેવામાં જવાની તત્પરતા ક્યારે જાગે? રાત્રિ શયનમાં જ્યારે આશ્રયનું પદ બોલીએ ને આશ્રયનું પદ બોલીને વિચારીએ કે પ્રભુનો કંઈ સંકેત કરીને ભગવતે ચરિત્ર વાંચીને જ્યારે સૂઈએ તો સવારે ઉઠતાની સાથે પ્રભુની યાદ આવે.
પણ રાત્રે સૂતા પહેલાં 150 ચેનલો ફેરવીને ટીવી જોવાનો ઈચ્છા થાય, એને પછી જગતના સમાચાર જ વિચારમાં આવે, જગદીશના વિચારો ન આવે. આવે ખરા? સાચું કહો, જાગો છો કે સૂઈ ગયા છો? સાચી વાત છે ખોટી વાત છે કહો? હા પાડામાં કોઈ ખર્ચો છે ખરો? નથી ને. તો પણ વાલા વૈષ્ણવ, એક વિચાર મનમાં આવે છે કે જ્યારે રાસનો 9મો શ્લોક લેવાય તો એક રાસ તો થવો જ જોઈએ, ગુણગાન થવા જોઈએ, રાસ થવો જોઈએ, ને બહેનોએ બેઠા ન રહેવું જોઈએ. જો ખરેખર જે બેઠા રહે ને એ પુષ્ટિ માર્ગી બેન ના કહેવાય ને સૌરાષ્ટ્રના પટેલ અને સોની ના કહેવાય. ખરેખર બેઠા રહેવાય જ નહીં. રાસ હતો ને બેઠશે મર્યાદા ને રાસ થાને ઊભો થાય તે પુષ્ટિ. એટલે હું મારા ગુણગાન પ્રિય વૈષ્ણવને કહીશ, વિનવીશ કે એક સુંદર રાસ લેવડાવો, અને જે ઉત્સાહી બહેનો છે એ ચોક્કસ રાસમાં જોડાય અને અહીંયા ગુણગાન થાય. ત્યાર પછી ફરી આપણે આગળના શ્લોક શરૂ કરીશું. બોલ શ્રી વલ્લભા નામ રાસમાં જોડાઓ. રાસ એ મનનો વિષય છે. રસિકા કામ વર્જિતા શર્રાય મહાભજી વારંવાર કહે કે જે રાસમાં જોડાય તેના અંદરનું કામ દૂર થાય. ધર્મનું સ્વરૂપ સમજવા માટે ધર્મ, અર્થ અને કામ આપણે સમજ્યા. ધર્મ તે આચરણ છે અને આચરણ તે સેવા છે. કામ તે કૃષ્ણ પ્રેમ છે જે રાસમાં ભજનાનંદ છે. અર્થ છે પ્રસન્નતા અને આનંદ છે જે કૃષ્ણને મળીને થાય. ને ચોથો શ્લોક આવે મોક્ષનો, જે સંપૂર્ણ પ્રભુને આધીન થઈ જાય ત્યારે સમજો સમર્પણ થયું, ત્યારે સાચો ધર્મ થયો કહેવાય. ધર્મનું રક્ષણ કોણ કરશે? એક વાત યાદ રાખો, ધર્મનું રક્ષણ આપણે બધા મળીને કરશું ત્યારે ધર્મ થશે. ધર્મનું સદાય રક્ષણ કરવું જોઈએ. વારંવાર મનમાં પ્રશ્ન થાય કે એકના બદલે બે કંઠી કેમ? બહુ પ્રશ્ન મનમાં જાગે. પણ હંમેશા ખ્યાલ આવવો જોઈએ કે એક કંઠી છે તો અષ્ટાક્ષરની છે ને બીજી કંઠી છે તો બ્રહ્મ સંબંધ મંત્રની છે. એક કંઠી હંમેશા મર્યાદા માર્ગમાં હોય ને પુષ્ટિ માર્ગમાં હંમેશા બે કંઠી હોય. આજના સેવકની વાર્તા આવે. દક્ષિણનો રાજા હતો ને પરમ વૈષ્ણવ. રાજા પરમ વૈષ્ણવ હતો, ખૂબ ભાવના વાળો, વૈષ્ણવને પ્રેમ કરનારો. શર્રાજી એને પ્રિયતમા કહે કે જે વૈષ્ણવને પ્રેમ કરે. રાજાને ખબર પડે કે ગામમાં કોઈ વૈષ્ણવ આવ્યું છે તો પોતાનું સિંહાસન ખાલી કરી દે ને પોતાના સિંહાસન પર વૈષ્ણવને બેસાડીને ચંસ્પર્શ કરીને કેસર સ્નાન કરતો. એટલો પરમ વૈષ્ણવ હતો. વૈષ્ણવમાં એટલો પ્રેમ રાખે કે કોઈ પણ આવી જાય તો પોતાનું સિંહાસન વૈષ્ણવને આપી દે. અને આવું ક્યારેક ક્યારેક થતું તો પ્રજા અને નગરજનો દુઃખી થતા કે રાજા પોતાના સિંહાસન પર કોને બેસાડે છે. ઘરના પરિવારના પણ દુઃખી થઈ ગયા રાજાના લક્ષણ જોઈને. રાજાની પરીક્ષા લેવાની તૈયારી કરી ને ગામમાં એક ગધેડાને ફરતું મૂકી દીધું. એ ગધેડાને પકડી લાવ્યા. સફેદ કલરનું ગધેડું પકડ્યું, એને તિલક કર્યું ને કંઠી પહેરાવીને ઉપરને ઉડાડીને ગામમાં ફરતું મૂકી દીધું. અને રાજાને કીધું કે ગામમાં ગધેડું ફરે છે પણ ગળામાં કંઠી છે એટલે વૈષ્ણવ લાગે છે, જો તમે કહો તો ગધેડાને અહીંયા લઈને આવીએ. રાજા કહે વૈષ્ણવ છે કે હા ભલે ગમે તે હોય વૈષ્ણવ છે તો લઈને આવો. ને રાજાની વૈષ્ણવતાની મહાનતા જુઓ. એ ગધેડા માટે સિંહાસન ખાલી કર્યું ને સિંહાસનમાં ગધેડાને બેસાડી દીધું. પ્રજા લોકો હસવા લાગે કે રાજાને શું થઈ ગયું છે, ને ગધેડાની આંખમાંથી આંસુ આવવા લાગ્યા કે રાજા કેવો મહાન છે. એના કેસ સ્નાન કર્યા, એનું જલ પીધું ને ગધેડાની આંખમાંથી આંસુ આવ્યા. રાજાએ પૂછ્યું ગધેડાને કે વૈષ્ણવ થયા, ને રાજાને કીધું મારાથી કંઈ માગો.
રાજાએ કીધું, અરે પ્રભુ, મને કાંઈ જોઈતું નથી, પણ મારા ગામમાં કોઈ વૈષ્ણવ આવે અને બસ મારા પૂજન કર્યા વગર, મારી સેવા કર્યા વગર ક્યારેય મારાથી પ્રસન્ન થયા વગર વૈષ્ણવ ન જાય ને ક્યારેય વૈષ્ણવનો અપરાધ મારાથી ન થાય ને સદાય વૈષ્ણવની હું સેવા કરું, બસ એવા આવી કૃપા ને એવા આશીર્વાદ મને આપતા જાઓ. કેવું માંગ્યું જુઓ, કેવું માંગ્યું છે કે વૈષ્ણવની સેવા હું કરું. આને કહેવાય વૈષ્ણવતા, ધર્મનું રક્ષણ કરવું. ધર્મીની સેવા છે ને ધર્મનું રક્ષણ છે. ગોકુલનાથજીના પ્રસંગમાં કેટલું ધર્મનું રક્ષણ આવે. ગોકુલનાથજીનો સેવક હતો, રાજાનો ત્યાં મુનિમ હતો. રાજા તો શિવભક્ત, ત્રિપુણ તાણતા, અને ગોકુલનાથજીનો પુષ્ટિ માર્ગ એ વૈષ્ણવ એ તિલક કરીને જતો. કોઈ રાજાના કાન ભર્યા કે રાજા તમે તો ત્રિપુણ તાણો છો ને વૈષ્ણવ છે એટલે તિલક કરે છે. રાજા આને પણ તમારો ધર્મ અપનાવવો પડે, ત્રિપુણ કરવું પડે. રાજાએ ગામમાં ફરમાન બહાર પાડ્યું કે કાલથી કોઈ પણ વ્યક્તિ ત્રિપુણ કર્યા વગર દેખાવો જોઈએ નહીં. ને મુનિમને પણ કીધું કે આવતીકાલથી તિલક નહીં પણ ત્રિપુણ કરવાનું છે. મુનિમ જે સાંભળ્યું કે હા, બીજો દિવસ થયો પણ વૈષ્ણવ તો તિલક કરીને જ આવ્યો, તો માન્યો જ નહીં. કોઈ રાજાને કીધું કે તમે કીધું ત્રિપુણ કરવાનું તો પણ જુઓ વૈષ્ણવ એ તો આવું ને આવું જ કરે છે. રાજાએ બોલાવ્યો કે તમને એકવાર કીધું હતું ને તિલક નહીં કરવાનું ને ત્રિપુણ કરવાનું, કે હા કીધું હતું, તમે કેમ આવું કર્યું? મુનિ ચૂપ રહ્યા. કે રાજાએ કીધું કે આવતીકાલથી તિલક નહીં હોય તો તમને સજા થશે. સારું, હવે કેટલા લોકોએ નક્કી કરી રાખ્યું હોય કે તિલક નહીં કરવું એટલે નહીં જ કરવું, એમ પેલા વૈષ્ણવે નક્કી કર્યું હતું કે તિલક કરવું એટલે કરવું નહીં કરવું. આ લોકો નક્કી કરી રાખે. ગામમાં ઘણા હશે, જોજો ગોતજો, કેટલું કે તિલક ના જ કરે. અને એવા વૈષ્ણવ બી છે કે ના પાડો ને તો બી તિલક કરે ને કરે જ. થાય કે ના થાય, કોઈ છે કે નહીં? કોઈ ઘરે જઈને કોઈ કહેતા નહીં. હું બહેનોની બહુ ટેવ છે જૂની, કયા વગર રહી ના શકે. હું ના પાડું કે ના કહેશો તો બી કહેશે, મને ખબર છે તમે કીધા વગર રહેશો નહીં. એ વૈષ્ણવની આદત, તિલક કરીને જ ગયો, ત્રીજો દિવસ થયો તિલક કરીને જ ગયો, અને ફરી રાજાના કાને ભર્યા કે જુઓ આ તમારો મુનિમ, તમે કીધું તિલક નહીં કરવાનું ત્રિપુણ કરવાનું તો પણ તિલક કરીને આવે છે. રાજાએ તો બંધીઓ કર્યો, 4 માણસ 4 સિપાહી મોકલાને બાંધીને લઈને આવ્યા અને કીધું કે એકવાર કીધું તો તમે કેમ તિલક કર્યું છે, ત્રિપુણ કેમ નથી કર્યું? વૈષ્ણવ તો ખુમારીથી ગયો ને ઉપર ચડ્યો, સિંહાસન પાસે ગયો ને કીધું કે મેં ત્રિપુણ કર્યું છે. રાજાએ કીધું તમારા માથા ઉપર તો તિલક દેખાય છે. ત્યારે પહેરેલી બંટી ઊંચી કરીને પેટ બતાવ્યું ને પેટ ઉપર ત્રિપુણ કર્યું હતું. રાજાએ કીધું ત્રિપુણ પેટ પર કેમ કર્યું છે? ત્યારે વૈષ્ણવે કીધું કે મારું મસ્તક તો મારા વલ્લભ માટે છે, તમારે ત્યાં તો હું પેટ માટે આવું છું એટલે તમારા પેટ પર ત્રિપુણ કર્યું છે. આ મસ્તક તો વલ્લભ સિવાય કોઈમાં ઝૂકે નહીં ને, વલ્લભ છે તો સર્વસ્વ છે, પણ તમારે તો નોકરી કરવું છું ને નોકરી પેટ માટે થાય એટલે પેટ પર ત્રિપુણ કરીને આવ્યો છું. દયારામભાઈ કહે કે તમારો દેહ તો લૌકિક પતિનો છે, મસ્તક ઠાકોરજીનું છે, પણ તમારું જે અંતઃકરણ છે ને જે પ્રેમ છે એ માત્ર વલ્લભ માટે છે. સખી ભક્ત એ જે વલ્લભને પ્રેમ કરે એટલે પુષ્ટિ માર્ગ ધર્મ અર્થ કામ અને મોક્ષને પણ અલૌકિક ગતિ તરફ લઈ જાય. ચતુર્વિધ પુરુષાર્થ છે. જ્યાં ગોપાષ્ટમીના દિવસથી ગૌચારણથી પ્રભુએ પુરુષાર્થનો પ્રારંભ કર્યો, એવો ચતુર્વિધ પુરુષાર્થ. આગળના શ્લોક તરફ ગતિ કરીએ. સમય ઘણો થઈ રહ્યો છે, પહેલેથી અહીંયાની ઘડિયાળ ફાસ્ટ રહી છે, બહુ સમય જઈ રહ્યો છે. પણ મોક્ષ કોને કહેવાય? મોક્ષ કોને ગણાશે? જે જીવતાની સાથે આ જન્મે કૃષ્ણને પ્રાપ્ત કરે તેને કહેવાય મોક્ષ. એને કહેવાય પ્રેમ લક્ષણા ભક્તિ, સાચું સમર્પણ. આત્મનિવેદન શબ્દ કોને કહેવાય? કે જ્યાં મોક્ષને ભક્તિમાં વાળીએ ત્યારે આત્મનિવેદન થયું કહેવાય.
જ્યાં શરણાગતિ અને સમર્પણ એક થઈને, જ્યાં હૃદયના સર્વે ઉર્મી અને ભાવ એક થઈને કૃષ્ણને વરવા જાય એને કહેવાય જીવતા મોક્ષ મળી ગયો. 10મા શ્લોકમાં નવધા ભક્તિનો પ્રકાર બતાવ્યો છે કે શ્રવણ ભક્તિ મર્યાદા માર્ગમાં પરિષિતને મળી, પુષ્ટિમાં યજ્ઞ પત્નીને મળી, પણ જ્યારે વલ્લભના સેવકને જોઈએ તો શ્રવણ ભક્તિ શ્રી દિનકરદાસને મળી. કીર્તન ભક્તિ જ્યારે મર્યાદા માર્ગમાં જોઈએ તો નારદજીને સુખદેવને મળી, જ્યારે મર્યાદા માર્ગથી લઈને પુષ્ટિમાં જોઈએ તો ગર્ગાચાર્યને મળી. પણ કીર્તન ભક્તિના શ્રેષ્ઠ કોણ થયા? જેણે 1.25 લાખ કીર્તન પ્રગટ કર્યા. એવા સંપ્રદાયમાં જેને જહાજ માન્યા એવા સુરદાસજી એ મહાપ્રભુના સેવકમાં જેને કીર્તન ભક્તિ ફલીભૂત થઈ. નાચત કૃષ્ણ નચાવત ગોપી, જેના પદથી, જેના રાગથી, જેના કીર્તનથી, જેના સ્વરથી કૃષ્ણ ક્યાંય પણ રમણ કરતો હોય પણ ભક્ત સામે એને નાચવા લાગે એને કહેવાય સુરદાસજી. અને મારો ભક્ત ક્યારે પોતાનું સુખ નથી વિચારતો, માત્ર તમારું સુખ વિચારે છે. બીજા દિવસે મંગલામાં આવ્યા અને મંગલ ભોગ ધરીને જ્યારે કષ્ટભટ્ટ જતા હતા ત્યાં શ્રીનાથજીએ કીધું, કષ્ટભટ્ટ મેરે ચરણ કી તરફ દેખ. જોયું તો એક ચરણ આગળ કર્યો તો કષ્ટભટ્ટે પૂછ્યું, શ્રીનાથજી આ શું કરો છો? ત્યાં શ્રીનાથજીએ કીધું, કષ્ટભટ્ટ મારા ચરણનો સ્પર્શ કર. કષ્ટભટ્ટ કહે, પ્રભુ આમાં તો મારું સુખ છે. શ્રીનાથજીએ કીધું કે તારો સ્પર્શ મારા ચરણ થશે તો તારું સુખ નથી પણ મને સુખ મળશે, કે વલ્લભના સાચા સેવક જ્યારે મારો સ્પર્શ કરે તો મને સુખ મળે છે. જેની માટે ચરણ આગળ કરી નાખ્યા ભક્ત શ્રી ગુસાઈજીના સેવક કૃષ્ણ ભટ્ટ હતા, કે જેની પાછળ પુષ્ટિ ભક્તિ માર્ગમાં પ્રથમ વખત માલા પહેરામણી જેવા મનોથનો પ્રારંભ થયો એને કહેવાય કૃષ્ણ ભટ્ટ. અર્ચન ભક્તિ કમલા ને પશુ રાજાને મળી, ને અર્ચન ભક્તિ પુષ્ટિ માર્ગમાં વ્રજની કુમારિકાઓને મળી, ને અર્ચન ભક્તિ પુષ્ટિ ભક્તિ માર્ગમાં પૂરમલને મળી. વંદન ભક્તિ પ્રહલાદજી કરે છે, મર્યાદા માર્ગમાં વંદન પ્રહલાદજી કરે ને પુષ્ટિમાં ઉદ્ધવજી કરે, અને મહાપૂજના સેવન વંદન ભક્તિ કરે જગજીવન ભાઈ કરીને વૈષ્ણવ હતા. દાસ્ય ભક્તિમાં જે પ્રખ્યાત છે એવા ભક્ત શિરોમણી હનુમાનજી છે. દાસ્ય ભક્તિ હરિદાસ વર્ય કોણ છે? તો શ્રી ગિરિરાજજી છે. અને મહાપ્રભુજીના સેવક યાદવેન્દ્ર દાસ તે દાસ્ય ભક્તિમાં પ્રખ્યાત છે. સખા કોણ હતા? કે અર્જુન હતા. અર્જુન પોતાને કૃષ્ણના સખા માનતા પણ સખ્ય ભક્તિ એનામાં ફલીભૂત થઈ. ને વ્રજલીલામાં પુષ્ટિમાં સખા હતા ગોપ સખાઓ, જે પ્રભુચર્ય ગૌચારણ કરવા ને માખન ચોરી કરવા જતા. અને પુષ્ટિ માર્ગમાં સખા કોણ? કે ગોવિંદ સ્વામી, કે પોતાના ત્યાં ભોગ આરોગવા બોલાવ્યા અને કીધું કે સ્નાન કરીને આવો. ઠાકોરજી કીધું તે તો મને ભોજન કરવા બોલાવ્યો છે ને સ્નાન કેમ કરાવે છે? કે સ્નાન કરો પછી વાત કરશું. તો ગોવિંદ કુંડમાં સ્નાન કરીને પછી ભોજન કરાવ્યા. ભીના વસ્ત્રે ઠાકોરજી પાછા મંદિરમાં આવ્યા ત્યારે ગુસાઈજીએ પૂછ્યું કે પ્રભુ આપના વસ્ત્ર ભીના કેમ છે? ત્યારે કીધું કે ગોવિંદ સ્વામીના ઘરે ગયો ને એને કીધું કે ભોજન કરવું છે તો પહેલાં કુંડમાં સ્નાન કરવું પડશે, ને સ્નાન કરીને આવ્યો છું ને ભીના વસ્ત્રે મને ભોજન કરાવ્યું. ગોવિંદ સ્વામીને બોલાવીને ગુસાઈજીએ પૂછ્યું કે ગોવિંદ સ્વામી પુરુષોત્તમને શું કામ સ્નાન કરાવે છે? એ તો ઠાકોરજી છે. ત્યારે કીધું કે આપની મેળ મારા ઘરમાં છે ને તમારી મેળનું ધ્યાન મારે રાખવું જ પડે. એ ચમાર ભંગીના કંધા ઉપર ઠાકોરજી પધાર્યા અને છોવાઈ ના આવ્યા એટલે મેં ગોવિંદકુંડમાં સ્નાન કરાવીને પછી ભોજન કરાયું, કે વલ્લભની મેળ મારા ઘરમાં છે અને હું કૃષ્ણનો સખા છું. સખ્ય ભાવે કૃષ્ણને સ્નાન કરાવીને જ રહીશ. એ સખા કોણ? કે ગોવિંદ સ્વામી. ત્યારે ગોરધનાથજીને પણ ભોજન પહેલા સ્નાન કરાવ્યું, ગોવિંદ સ્વામી કહેવાય. અને આત્મનિવેદન ભક્તિ કોની? કે બલિરાજાની. આત્મનિવેદન ભક્તિ મર્યાદા માર્ગમાં બલિરાજાની છે. આત્મનિવેદન ભક્તિ પુષ્ટિમાં શ્રી ગોપીજનોની છે, જેને સંપૂર્ણ સમર્પણ કર્યું. ગોપીજનો કહે કે પ્રભુ અમે તો બધું જ છોડીને આવ્યા છે ને તમે અમને છોડીને ગયા, એવું વર્ણન છે. પુત્રને, પતિને, ઘરને, સંસારને, માયાને, મોહને, કુલને, બધા જ આચરણને, પરિવારને, ઘર છોડીને અમે તમારા થઈ ગયા છીએ પ્રભુ. જે બધું જ છોડીને માત્ર કૃષ્ણના થઈ જાય એ જ સાચા પ્રેમી છે. ગોપીજનોએ પ્રેમની વ્યાખ્યા બતાવી છે કે પ્રેમની 3 વ્યાખ્યાઓ છે. કઈ વ્યાખ્યા? કે તો પ્રેમમાં અતૂટ વિશ્વાસ હોય. જેને ખરેખર પ્રેમ છે ગોપીજન જેવો
અતૂટ વિશ્વાસ તે પ્રેમની પ્રથમ નિશાની છે. અખંડ વિશ્વાસ તે પ્રેમની નિશાની છે ને સ્વતંત્રતા એ પ્રેમનું પૂરકતા છે. બંધન પ્રેમને મારે છે ને સ્વતંત્રતા પ્રેમને જગાડે છે. અને ત્રીજું અંતર્યામી, જ્યારે પ્રેમીને યાદ કરીએ ને બસ પ્રગટ થઈ જાય. આ ત્રણ લક્ષણ જેનામાં છે, માનો તમને સાચો પ્રેમ થયો છે.